અમદાવાદના ડેવલપમેન્ટની શરૂઆત થઈ હતી એલિસ બ્રિજ અને મણિનગરથી. હા, આજનું અમદાવાદ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઇન ઇન્ડિયા. મેટ્રો સિટી, સ્માર્ટ સિટી, ગ્રોઈંગ સિટી. રોજ નવા ફ્લાયઓવર્સ, નવી સોસાયટીઝ અને મોડર્ન બિલ્ડિંગ્સ. પણ શું તમને ખબર છે કે અમદાવાદની એક્ચ્યુઅલ જર્ની ક્યાંથી સ્ટાર્ટ થઈ? જ્યારે સાબરમતી નદી પર એલિસ બ્રિજ બન્યો તો પૂર્વ અને પશ્ચિમને જોડતો આ પુલ શહેરનો પહેલો પુલ હતો. અહીંયા સૌપ્રથમ હાઉસિંગ સોસાયટી શરૂ કરી રાવ બહાદુર પ્રીતમરાય વ્રજરાજ દેસાઈએ. એ વખતે સોસાયટી શબ્દ નવો હતો, કેમ કે એ સમયે ઘર એટલે ચોક, શેરી અને પોળ. એ સમયે આજની ગુજરાત કોલેજની બિલ્ડિંગ અને ભોજાખાના જેવી જગ્યાઓ પણ ઓળખાયેલી હતી. આજની સાકાર બિલ્ડિંગ પહેલા એ સમયની એસ્ટેટની મિલકત હતી. બીજો મહત્વનો વિસ્તાર છે મણિનગર. એ વખતના પાટીદારો ખેતી કરતા હતા અને રહેતા હતા માંડવીની પોળમાં. એક એવો ટાઈમ જ્યાં દરવાજા ખોલતા અને બંધ કરતા પહેલા શેરીના લોકો એકબીજાને કેમ છો એમ કહેવાનું ભૂલતા નહોતા. પાંજરાપોળની બહાર જે મકાનો બન્યા એને બંગલા કહેવાતા. એટલે નહીં કે બંગલાની સાઈઝ મોટી હતી, પણ એમાં રહેવું એટલે માન અને આગવી ઓળખ મનાતી. એલિસ બ્રિજથી શરૂ થયેલું ડેવલપમેન્ટ આજે એસજી હાઈવે થી પણ આગળ વધી ગયું છે. શહેર ડેવલપ થયું છે બિલ્ડિંગ્સથી, પણ ઓળખ તો આજે પણ પોળથી જ થાય છે.